હવે મિત્રો ગુજરાતની અંદર કલાકારોનો ગાવાનો વારો નહીં આવે, કારણ કે મિત્રો આ પોલીસ વાળા ભાઈ અત્યારે હાલ સ્ટેજ ઉપર જે ધૂમ મચાવી રહ્યા છે, આખું સોશિયલ મીડિયા હલાવીને રાખ્યું છે. ભાઈ આ પોલીસ વાળા ભાઈનો એટલો સુંદર અવાજ છે અને ગાવાની સ્ટાઇલ એવી છે કે જે સ્ટેજ પ્રોગ્રામ ચાલુ હતો એ સ્ટેજ પ્રોગ્રામમાં જે કલાકારો આવ્યા હતા એ પણ નીચે બેસી ગયા હતા. મિત્રો તમે વિચાર કરો કે એક પોલીસ વાળા સાહેબે આજે એક એવું ગીત ગાયું છે કે જેને જોઈને તમે સાંભળીને વિચારમાં પડી જશો. તમને ખરેખર એવું લાગશે કે આ પોલીસ વાળા ભાઈને તો કલાકાર બનવાની જરૂર હતી, કારણ કે અત્યારે ભલે તે પોલીસ સાહેબ છે કે પોલીસની નોકરી છે, પણ એમને જે ગીત ગાયું એ ગીત અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને ઘણા બધા લોકો એવી કોમેન્ટો કરે છે કે ભાઈ તમે હવે પોલીસમાંથી રાજીનામું આપી દો અને ગાવાનું ચાલુ કરો. શું તમારો અવાજ છે અને શું તમારી ગાવાની સ્ટાઇલ છે? મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને ગીત સંભળાવીશ ને તો ખરેખર તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ, તમે તો બધા ગુજરાતના કલાકારોનો રેકોર્ડ તોડ્યો છે, કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા એવા કલાકારો છે અને રોજે રોજ વિડીયો વાયરલ થતા હોય છે. પણ આજે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો જોઈને તો તમને ખરેખર એવું લાગશે કે વાહ ભાઈ વાહ, આજે કંઈક અલગ જોવા મળ્યું. કારણ કે આમ તો તમે કલાકારોના વિડીયો જોતા હશો, પણ આજે તો ભાઈ એક પોલીસ વાળા સાહેબે જે ગીત ગાયું છે એમને જોઈને તમે વિચારમાં પડી જશો. તો આપણે હવે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો. પહેલા આપણે આ પોલીસ વાળા સાહેબનું ગીત સાંભળીએ. એ પહેલા જો તમને ગીત થોડું ઘણું પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો. તો જુઓ આ વિડીયો. કે હોવા